અને તેથી જેસલ જાડેજાએ કાઠિયાવાડની ધરતીમાંથી પોતે આવી અને જ્યાં તોરલ ને અહીંયા ભજન હાલે છે રાત્રિના સમયે, અને એ વખતે જેસલ જાડેજાએ દિવાલ ઠેકી અને જ્યાં ઘોડાહારીમાં પડ્યા અને ભજનનો ભાવ હાલી રહ્યો છે અને ઘોડીએ તોડાયું. ધણી તારા નામનો રે પાઠ મંડાણો રે, ધણી તારા નામનો રે પાઠ મંડાણો રે, પાઠ મંડાણો રે. એ જળહળ જો તું દર્શાણી માણા રાજ રે નર રે ડુગરાની હારે વેડલા કરી એવા નર રે હે ડુગરાની હારે વેડલા કરી. સાગર ઉપર તોળા દે ભજન કરે, સંતો બેઠા છે, સાસટિયારી બેઠા છે. ધણી તારા નામનો પાઠ મંડાણો, જળ જળ જોજું જળોળવા લાગી. જેમ એક જોજનો પાઠ હોય 32-33 જોજનો પાઠ હોય, એમ જોજમાં આજ બધે કળયુગ લાગી ગયો છે, પણ આજ પણ જોજમાં કળયુગ નથી લાગ્યો કે તમે પાઠ કરો અને એને અગ્નિ નહીં મૂકવાનો, બાકસ નહીં કરવાનો, અને આમ આમ મંત્ર બોલો જોઈત પ્રગટ થઈ જાય. ધણી તારા નામના પાઠ મનાણા. અને રાતે 2 વાગે અને ઈ જોઈતમાં ઘી કે તેલ નહીં પૂરવાનું, ઈ જોઈત પછી પાણી કેતા હાલવાનું ઉપર હાલવા માંડે. પણ જો ઈ એવા કોઈ સુગરા બેઠા હોય તો, એટલે તોળા દે કહે છે કે નુગરાનો નેડલો ન કરીએ, નુગરાનો નેડલો ન કરીએ, ધણી તારા નામનો પાઠ. એ જી તમે વિશ્વાસી નારને કાવેડો માણા રાજ રે નર રે ડુગરાની હારે મેળલો ન કરીએ રે, એવા નર રે એ ડુગરાની હારે મેળલો ન કરીએ રે. રામસાગર ઉપર ભજન હાલે છે. એવા વિશ્વાસી નરને સેવો. ગુરુ બનાવો તો કોને બનાવો? વિશ્વાસી હોય એને સદગુરુ બનાવો, જે સંતોષી હોય એને બનાવો. તમને કંઈક આપીએ કે એને ગુરુ બનાવો. વિશ્વાસી નરને સેવો, એવાની હારે બેવો. થોડા દે ભજન કરે છે. આન ઘોડીએ તોડાયું છે, અને ઘોડી જે બહાર નીકળે સાસટિયાને નક્કી થઈ ગયું કે ઘોડી કેમ, અને જ્યાં ઘોડીને માથે પોતે જ્યાં ખીલો મારવા જાય, અને જાડેજાનો હાથ હેઠે આવ્યો છે, ને હાથે આવતા ઉપર ખીલો મારી દીધો છે. ને જ્યારે પાઠનો નિયમ હોય છે, પાઠનો નિયમ હોય કે એ પ્રસાદી છે ને, એ જે પાઠ થતો હોય ને એમાં જ વેચવાની, એને ઓળી કહેવાય. એ પ્રસાદી જો ન લે તો પણ દુઃખ ઉભું. આજ બધા કહે છે ને કે ગુરુ એટલે શું? પ્રસાદી ઉપરથી ખબર પડી જાય કે આમાં કોક બાકી છે. પ્રસાદી વધે એટલે સમજવું કોક બાકી છે. એક પ્રસાદી વધી, તોળા દે બોલ્યા આ પાઠ મેં કરેલા છે, એટલે મારા હાથે લગભગ 70 થી 80 પાઠ થયા હશે. અન પ્રસાદી વધી, તોળા દે બોલ્યા સસટિયા કોક બાકી છે, પ્રસાદી વધે નહીં કે પણ કોઈ છે નહીં, આ આવી ગયા છે કે તપાસ કરો. મને એમ લાગે છે કોક બાકી છે, જો. અને મસાલ લઈને જ્યાં ચારે બાજુ નજર કરી, ત્યાં તો કાળા કપડા,
કાળું બોકાનું મ્યાનમાં તલવાર મૂછોના આંકડા રહી ગયા છે. કોણ કે હું નામ આપીશ તો ડરી જાય છે? કોણ કે હું કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ. પણ આ રીતે આવવાનું કારણ કે મેં આખી જિંદગી ચોરી કરી છે. મારું નામ સાંભળે તો કચ્છની ધરતીમાં બેનો દીકરીઓને 5-5 માસ હોય એ પડી જાય. હું મારું આવું નામ છે. પણ આવવાનું કારણ બાપા મારે તોળી ઘોડી તોળી નાર તોળી તલવાર જોઈ. અરે આમાં હાથમાં આ ખીલો જ. અને જાડેજાને ઉભા કરી અને સાસટિયા બોલ્યા કે આમાં ચોરી ક્યાં કરવાની હતી? મને કીધું હોત તો હું તમને આપી દઉં. તોળાદેને કહે છે, તોળાદે સાંભળો છો કે સ્વામી કે કચ્છથી જેસલ છે અને તમારી માંગણી કરી છે તોળી ઘોડી તોળી નાર તોળી તરવા. શું કહું કે સ્વામી તમને ઈચ્છા? ત્યારે તોળાદે એટલું કહે છે કે શું કરું સ્વામી? સાસટિયા બોલ્યા કે જ્યારથી તમારા ભજનનો સંગ થયો છે ને ત્યારથી તમારી વચ્ચે મારી વચ્ચે પતિ પત્નીનો સંબંધ નથી. મોડું ન કરો, હોંપી દો. મોડું ન કરો, હોંપી દો. અને ઈ જ્યાં તોળાદેને તોળી ઘોડી તોળી નાર તોળી તલવાર જ્યાં સોંપ્યા અને આ કાઠિયાવાડની ધરતી આપી હતી, આ સૌરાષ્ટ્રની ધરતી આપી હતી, આ ભારતની ધરતી આપી હતી. જ્યાં લઈને નીકળે અને જ્યાં લઈને નીકળ્યા છે અને જ્યાં જાડેજાને બેસાડ્યા છે અને નથી દરિયો પણ જે તોરલને એમ થયું કે હવે આને મારે બતાવવું પડશે. અને ઈ નાવ બતાવ્યું અને નાવમાં મધ્ય સ્થાન ઉપર ગયો અને જ્યાં નાવમાં જેમ પાણીના દરિયાના મોજા ઉતરે અને સડ તૂટવાની તૈયારી થાય અને જાડેજાના હાથમાં તલવાર બોકાનું અને તોળાદેને કહે છે કે હે તોળાદે, મારું આવું કારમું મોત ન હોય. મને એકવાર કચ્છની ધરતી સુધી પોગાડ, મને એકદાન પોગાડ. અને તેની જાડેજાને તોરલ કહે છે તો પોકાર પાપ તને પોગાડી દઉં. પાપ તારું પોકાર જડેજા, ધર્મ તારો હમ પાળ રે. તારી નાવડીને બુડવા નહીં દઉં, તારી બેડલીને બુડવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કે છે, ઓજી રે એમ તોરલ કે છે. જ્યાં સડમાં પાણી ભરવા માંડ્યા અને તોરલ બોલ્યા કે હે જાડેજા, તારું પાપ પોકાર. અને તેથી જાડેજા કહે છે તે તોરલ કહે છે તારી નાવને બુડવા નહીં દો, તારી નાવને હું બુડવા ન દઉં, પણ એક વાર પોકારને જાડેજા કહે છે કે તોરલ, મેં કેટલા પાપ કર્યા એ મને ખબર નથી કે પોકાર જાડેજા. लूटी कुमारी जान सती में, लूटी कुमारी जान रे. मैं तो हाथ विषु कोड बंधा मारिया, मैं तो हाथ विषु कोड बंधा मारिया. थोड़ा दे रे एम जेसल के છે, ઓ ધીરે એમ જાડેજો કે છે. હે તોળાદે લૂટી કુંવારી જાન, સાત વિષુ મોડ બંધા માયા. જે લગનમાં જાતા હતા વરરાજા એને મેં મારી નાખ્યા છે. હે તોળાદે, હું તારી પાસે શું ગાઉં? આન જ્યાં દરિયામાં નાવ આમ ઊંધું થવાની તૈયારી થાય, આન તોળાદે કે જાડેજા કે છે બચાય. અને તોરલ કે છે મને પોકારવા જાડેજા માંડ્યા. મૃત્યુનો આટલો ભય લાગે, મૃત્યુનો આટલો ડર લાગે. તું કહે છે ને હું કાળો નાગ છું, પણ આજ મને મૃત્યુ દેખાય.
ગવધન પાછા વાળિયા મેં તો ગવધન પાછા વાળિયા થોડા દે રે એમ જે સલકે છે ઓજી રે એમ જે સલકે છે એ તોડા દે તોડી સરોવર પાળ મેં તો તોડી સરોવર પાળ મેં તો ગૌધન પાછા વાયા મેં તો ગાયોને તરસી કાઢી છે મેં સરોવરની પાળ્યું તોડી છે હે તોરલ મેં કેટલા પાપ કર્યા છે એ મને ખબર નથી હે તોરલ મને બચાવી લે જાડેજા તોરલના પગ પકડે હરણા હજાલ કે ચાર સતી में હરણા હજાલ કે ચાર રે मैं तो बनना रे मोरला मारिया मैं बनना रे मोरला मारिया थोड़ा दे रे मुझे सल के ओ धीरे मुझे सल के એ તોડા દે વનના મોરલા માર્યા મેં કેટલા પાપ કર્યા છે મને ખબર નથી ને જામ નાવ ડૂબવાની તૈયારી થાય આન જાડેજા કે છે તોરલ મને બચાવી લે કે જાડેજા પોકારી લે આન જાડેજા કહે છે કે જેટલા મથે જાવા જેટલા માથાના વાળ સતી રાણી જેટલા માથાના વાળ રે મેં તો એટલા રે કુકર્મ મેં કર્યા સતી એટલા રે કુકર્મ મેં કર્યા થોડા દે રે એમ જાડે જો કે છે ઓ ધીરે મજે સલ કે છે જેટલા મથે જા વાળ જેટલા માથાના વાળ એટલા કુકર્મ મેં કર્યા છે તોરલ મન બચાવી લે એ તોરલ કે છે પગ પકડી લે છૂટી જા આન તોરલ ના જા પગ પકડી આને જેસલ જારેજા રૂડન કરવા લાગી હવે બોલ્યા જે સર રાય સતી રાણી બોલ્યા જે સર રાય રે હવે તમે રે તરાને અમને તારજો સત તમે રે તરાને અમને તારજો ભોળા દે એમ જાડે જો કે છે ઓ ધીરે એમ જાડે જો કે છે એ સતી તમે રે તર્યાને અમને તારજો જેસલ કે છે આંખમાંથી આહુડા હાલ્યા જાય ભાઈ મૃત્યુનો ડર લાગી ગયો મૃત્યુનો ભય લાગી રોઈ રોઈ કોને સાંભળાવો આવા દખ કોની આગળ ગાવું એમ જાણજો કે છે એ દુધિયો રૂવે ને માયલો ભીતર જગે એ માયલો ભીતર જગે એ તોડા દે રોઈ કોને સંભળાવું આવા દખ ગુરુ વિના કોની પાસે ગાવું કોને સંભળાવું કોને ગાવું રુદિયો રૂવે ને માયલો ભીતર જરે એ તોડા દે આજ ખબર પડી કે આજ મને ખબર પડી કે આટલી જ વાર લાગે આ દખ કોની પાસે ગાવું રોઈ કોને સંભળાવું રુદિયો રૂવે માયલો ભીતર જરે અમેરે હતા રે તોળી રાણી મુંડા જળ ભેટ મારે અમેરે હતા રે તોળી રાણી મુંડા જળ ભેટ
જેસલ કહે છે કે હે તોળા દે અમે રે હતા કડવી વેલના તુમડા, તમે રે આવ્યા ને અમે મીઠા કર્યા. હે જો તોળા દે તમે આવ્યા અને મને રસ્તો મળ્યો. આન નાવ લઈને જાડેજાને તોરલ આવે. અમે રે હતા રે તોળરાણી, કડવી વેલે તું બડા રે, કડવી વેલે તું બડા રે. જીરે તોળા દે તમરે આયા ને મીઠા હોય રે. તોળા દે રૂપિયો રૂવે ને માયલો ભીતર જવે, એ માયલો ભીતર જવે. તોળા દે કે છે તમે આવ્યા ને અમે મીઠા થયા, માયલો ભીતર ઘરે. તોળા દેને લઈ અને જાડેજા જે નાવ છે એ જ્યાં કચ્છમાં ઉતર્યું અને કચ્છની ધરતીમાં જેસલને લઈને તોળા દે જાય અને તોળા દે જાડેજાને ઘરે જઈને પોતાના વસ્ત્ર ધોવા આપ્યા. તોળા જાડેજા મૂછુના આંકડા હેઠા કરી નાખ, તલવાર મ્યાનમાંથી મૂકી દે, બોકાનું છોડી નાખ કે તો હવે તને રસ્તો દેખાડું. અને તેથી તોળા દે કહે છે કે કપડા ધોયા અને તેથી માથે પોટકું, કચ્છની ધરતીનો કાળો નાગ, આજ મૂછુના આંકડા હેઠા, જ્ઞાનમાં તલવાર નથી, બોકાનું નથી, ઉગાડા પગ છે અને માથે પોટકું અને તોળા દેના કપડા ધોવા નીકળ્યા છે. ઓ કપડા ધોવાને જાય જાડેજા રાજા, કપડા ધોવાને જાય. કામા મળેલા ભાઈબંધ બેટિયા રાય લખદણી, કામા મળેલા ભાઈબંધ બોલિયા રાય લખદણી. જેસલના મસ્તક ઉપર કપડું પોટકું છે અને કપડા ધોવા માટે નીકળ્યા છે. ચોરે બેઠેલા ભાઈબંધો કહે છે કે આ શું રામ લખદણી, એક મોચી છે એની દીકરી કહે છે કે આ પોટકું જાડેજાના માથે. મોચી કહે છે કે આપણે કાંઈ ન કહેવાય, એ જે કરે એ. અને માથે પોટકું અને સાહેબ એક સ્ત્રીના કપડા ધોવા નીકળ્યો છે જાડેજા. ઓ ક્યાંથી લાગ્યો યાવીના જાડેજા રાજા, ક્યાંથી લાગ્યો યાવીના જાતે જન્મ જેને સંબંધ નહીં રામ લખદણી, ઉજરે નીચના જેને સંબંધ નહીં રામ લખદણી. ક્યાંથી લાવ્યો આવીનાર? એ જાડેજા ક્યાંથી લાવ્યો કે તારું નામ પણ કચ્છ ખરું છે, આજ એના કપડા ધોવા નીકળ્યો? ત્યારે જાડેજા કહે છે કે નામની મને ખબર નથી, રૂપની મને ખબર નથી, ક્યાંથી લાવ્યો એ ખબર નથી, પણ લાવ્યો છું મારા કલ્યાણ કરવા માટે. ઓ સાહેબ તારો બતા ઓ તોળા રાણી, સાહેબ તારો બતાવ. હીરે સાહેબાની અમને નહેરું લાગી રામ લખદણી, હીરે સાહેબાની અમને નહેરું લાગી રામ લખદણી. જાડેજા તોરલના કપડા ધોવે, કપડા ધોઈને પોટકું માથે મૂકીને આવ્યા અને પોટકું તોરલે ખોલ્યું અને કપડા જોયા. જાડેજાને કહે છે કે જાડેજા કહે છે તોરલ બરોબર ધોવાના છે ને? કે જાડેજા થોડોક ડાઘ રહી ગયો, ધોવાના કરે પણ થોડોક ડાઘ રહી ગયો કે હવે ફરીને ધોવા જાવ કે હવે ફરીને ધોયેલું ડાઘ જાય તો શું કરવું? ત્યારે તોરલ કહે છે તારે સદગુરુ કરવા પડે, તારે ગુરુ ગોતવા પડે. કોણ
પણ મારા સદગુરુ. અને તેથી જાડેજાને કહે છે તોરલ કે હું તારા ગુરુ બતાવું. અને તેથી તોરલને જાડેજા કહે છે તોળા રાણી તારો રે સાહેબો દેખાડ, એની અમને લેરું લાગી અલગ ધણી. તારો સાહેબો દેખાડ. તોરલ કહે છે કે મારો સાહેબો મોરમાય છે હરણમાં. ઓ હરણા ચરે રે વનમાય જાડેજા રાજા, હરણા ચરે રે વનમાય હીરે હરણામાં મારો સાઈબો રામ લખ ધણી, હીરે હરણામાં મારો સાઈબો રામ લખ ધણી. ઈરે હરણા ચરે લખ ચાર. ઈરે હરણામાં મારો સાહેબો, એમાં મારો ગુરુ, એમાં મારો રામ. જોઈ લે જાડેજા કે છે હરણ જોયા લખ ચાર, એમાં નથી તારો સાહેબો. ઓ હરણા જોયા રે લખ ચાર, ઓ તોળા રાણી હરણા જોયા રે લખ ચાર, હીરે હરણામાં નથી સાઈબો રામ લખ ધણી, હીરે હરણામાં નથી સાઈબો રામ લખ ધણી. જાડેજા કે છે કે 4 લાખ હરણ જોયા પણ નથી એમાં મારો સાહેબો રામ અલખ ધણી, એમાં મારો સાહેબો છે નહીં. ત્યારે તોરલ કીધું, શું કીધું શબ્દ પકડજો. તોરલ બોલ્યા કે જાડેજા તું નુગરો છો ને, ત્યાં સુધી તને મારો રામ કે મારો સદગુરુ નહીં દેખાય તો શું કરું? તોરલ તો શું કરું? ત્યારે તોરલે કીધું કે સાહેબો જોવો છે, મારા ગુરુ જોવા છે કે ઈ હાટું તો કપડા ધોવાઈ ગયો, આ ડાઘ ભૂસવા માટે ગયો. કે તો તોરલ બોલ્યા કે પુરાય પછમીઓ પાઠ, ઈરે પાઠમાં મારો સદગુરુ આવ. ઓ રામો પછી મિયો પાઠ જાડેજા રાજા, ઉડાવો પછી મિયો પાઠ, હીરે પાઠમાં સાહેબો આવશે રામ લખ ધણી, હીરે પાઠમાં સાહેબો આવશે રામ લખ ધણી. એ જાડેજા જો મારો સાહેબો જોવો હોય તો પુરાવો પછમીઓ પાઠ, ઈરે પાઠમાં મારો સાહેબો આવશે. આ તમને સદગુરુ મળે. સદગુરુ ક્યારે મળે? આને જાડેજાએ પુરાવ્યો પછમીઓ પાઠ. આને સદગુરુને આવવાનો સમય થયો, અને સદગુરુ મહારાજને આવવાનો સમય થયો. પાઠમાં જોતું જોડાણ થવા માંડે, અને સદગુરુને બિરાજમાન થવાની તૈયારી થઈ ગઈ. તોરલે પોતાને અલખનો આરાધ કરાવી, આને જ્યાં પોતે તૈયારી કરે છે, આન મહારાજ જાડેજા છે એ પોતે પાઠમાં બેઠા છે. પોતાના પાપ ધોવા માટે સદગુરુના પાઠમાં બેઠા. આને જ્યાં પોતાના પાપ ધોવાઈ રહ્યા છે, પાપ ધોવાની તૈયારી થઈ રહી, આને એ વખતે સતોરલના ગુરુ પોતે આવ્યા અને જેસલ ઊંઘ્યા અલગ ધણી. પુરાવ્યો પછી મિયો પાઠ જાડેજા રાજા, પુરાવ્યો પછી મિયો પાઠ, સાહેબ આવ્યા ને જેસલ ઊંઘ્યા રામ લખ ધણી, સાહેબ આવ્યા ને જેસલ ઊંઘ્યા રામ લખ ધણી. પાઠ પુરાણો જો સદગુરુ ક્યારે મળે? નુગરાનું કામ નથી. પુરાવ્યો પછમીઓ પાઠ. પાઠ પુરાણો જોતું જોડો થવા માંડે, અને પાઠ પુરાણો જેસલ ઊંઘી ગયા. જ્યાં સુધી ભાગમાં ન હોય ત્યાં સુધી ન મળે. પણ તોરલ પાત્ર મહાન છે કે ઈ ભલે હોઈ ગયા, પણ એના વતી મારા ગુરુની પાસે હું માગી લો કે આના પાપ ધોવાઈ ગયા. અને જ્યાં
સદગુરુને જવાનો સમય થયો અને જેસલ જાગ્યા અને કીધું કે તારો સાહેબો દેખાડે કે તમે હુઈ ગયા હતા પણ મારા ગુરુ આવીને વયા ગયા કે મને દર્શન તો ન થયા, મારા પાપ ધોવાઈ ગયા. તેથી તોરલ બોલ્યા કે મારા ગુરુ કહીને ગયા છે કે જાડેજાના પાપ ધોવાઈ ગયા. જાડેજા કહે છે મને ખબર કેમ પડે? કે તોરલ બોલ્યા કે મારા ગુરુએ કીધું છે કે જાડેજાને કહેજો કે મૂકે દરિયામાં દોટ, હું બાવડું પકડી લઈશ. મૂકો દરિયામાં દોટ, જાડેજા રાજા મૂકો દરિયામાં દોટ. ગુણતાની માય ધણી ચાલે છે રામય લખધણી. ગુણતાની માય ધણી ચાલે છે રામય લખધણી. એ જાડેજા આ દરિયામાં દોટ મૂકો, આના દરિયાના પાણીમાં હાલ્યા જાઓ અને જો તમે ડૂબો નહીં અને જો મારો સદગુરુ તમારું બાવડું પકડી લે તો એમ માનજો કે તમારા પાપ ધોવાઈ ગયા. જાઓ હું તોરલ બોલું છું, હું સતી તોરલ બોલું છું. અને દરિયામાં જેસલ દોટ મૂકી પણ તા તો સદગુરુ બાવડું પકડી લે. બોલ્યા તોડા દેના જાડેજા રાજા. બોલ્યા તોડા દેના જેસલને તારી તોરલ. છે મેં તમને કીધું ને કે પુરાવો તો જેસલના પાપ સદગુરુએ ધોઈ નાખ્યા. કોઈ કેમ તો કહેજો કે ગુરુ શું ન કરી કે ગુરુ પાપને ધોઈ નાખે. જમના દ્વારથી જો શિષ્યના આત્માને પાછો લાવવાની તાકાત હોય ને તો સદગુરુ નહીં. લાવવા માટે થઈ અને જગદંબાએ તપની શરૂઆત કરી છે. જગદંબાએ ભગવાનને મેળવવા માટે પોતે તપ કરવાની શરૂઆત કરી છે. જગદંબા ધીરે ધીરે પોતે તપની શરૂઆત કરી છે. માં જગદંબાએ કછું દિન પોતે તપ કરવાની શરૂઆત કરી, ભોજન બારી બત કરી અને પોતે જગદંબા પ્રવાહને મેળવવા માટે તપ કરે. કછું દીન ભો જનબરી બતાસા. કછું દીન ભોજન બરી બતાસા. કિએ કઠિન કછું દિન ઉપવાસા. કિએ કઠિન કછું દિન ઉપવાસા. જગદંબા કછું દિન ભોજન બારી બતાયા. કછું દિવસ થોડા દિવસો માટે પોતે ભોજન છોડી દીધું છે. સર્વસ્વ છોડી અને ભગવાનને મેળવવા માટે પોતે તપ કઠિન તપ કરવા લાગ્યા છે. મેં તમને કીધું ને કે પુરાવો તો જેસલના પાપ સદગુરુએ ધોઈ નાખ્યા. કોઈ કેમ તો કહેજો કે ગુરુ શું ન કરી કે ગુરુ પાપને ધોઈ નાખે. જમના દ્વારથી જો શિષ્ય આવ્યા અને જેથી પાટની માલપા મેં તમને વચન આપ્યું તો આ વચનની કિંમત તમે કરો. હે મહારાજ જગતમાં ઓળખ છે અને કિંમત કરો. હું આપને આરાધ કરું છું. હે મહારાજ અલખ પુરુષનો હું આરાધ કરું છું અને સતી જાડેજાના સમાધિ ઉપર આરાધ. એવી કાલી રે એવા છે તોરા. સતી રે રાણી રે કાલી કાલી. એવી કાલી રે કેવા છે સતી તોરલ રાણી રે. મુવા પછી નરને બોલ્યા ના હોય ની. મુવા પછી નરને બોલ્યા ના હોય ની.
જાગજો કાલી કેવાશે તોરલ ગેલી કેવાશે તોરલ મારી કિંમત નહીં રહે હે જાડેજા જાગો મુવા પછી બોલવાના બોલ ન હોય પણ હે તોરલ કે છે કે જાડેજા એક દાન તો જવાબ આપો હું તમને આરાધ કરું છું આરાધ ધૂપને ખજાને શ્રીફળ નહીં ચડે આવું ધૂપ રે ખજાને શ્રીફળ નહીં ચડે રે આવ્યો હવે ખરા કરીનો ફેર આવ્યો એ ખરા કરીનો ફેર વચન રે સંભાળી વેલા તમે જાગજો જાગજો રે એ જાડેજા ધૂપ ને શ્રીફળ તમને નહીં ચડે એ જાડેજા આ સમાધિની કિંમત નહીં રહે હવે જાગો હવે ખરા કરીનો ખેલ આવ્યો છે. આ તમારો ને મારો છેલ્લો ખેલ આ છેલ્લી વાર તમને જગાડું છું મારા સદગુરુ તમને જગાડે આ તોરલ જગાડે અને તોરલે આરાધ કર્યો છે સમાધિમાં એવા વચન રે ચૂક્યા તો 84 માં જાશો રે એવા વચન રે ચૂક્યા તો 84 માં જાશો રે લેજો વચનની રે સંભાળ લેજો લેજો વચનની રે સંભાળ વચન રે સંભાળી લેલા તમે જાગજો જાગજો રે તોરલ કહે છે કે જાડેજા એક દાન તો પાપ ધોયા જ પણ વચન ચૂક્યા લક્ષ્ય 84 માં જશો બીજો ભાવમાં તમારે આવવું પડશે તોરલની સંભાળ લેજો વચન રે સંભાળી જાડેજા જાગજો વચનનો અર્થ સત્ય સત્યનો અર્થ વચન જે બોલ્યા એ પાળવું જાડેજા તમે બોલ્યા છો કે હારે સમાધિ લઈશું અને એકલા અને આ તોરલે જે આરાધ કર્યો ને જાડેજા એ શરૂઆત કરી એવા આળસ મરડીને જાડે જો જાગ્યા રે એવા આળસ મરડીને જાડે જાગ્યા રે ભાગીએ ને માઈ નાની ભ્રાંત ભાગી આ પાયલાની ભ્રાંત વચન રે સંભાળી જાડેજા જાગજો જાગજો રે તોરલનો આરાધ સાંભળ્યો ને આળસ મરડીને જાડેજા જાગ્યા જેને આજ પણ જગત પૂજે છે જગત આજ પણ વચન રે સંભાળી જાડેજા જાગજો જેનો આજ પણ આ સદગુરુની કૃપા છે એક વચનના બોલની કિંમત એવા લીધા રે લગ્ન ને પછી લીધા ઘાટના રે લીધા રે લગ્ન ને પછી કીધા છાટણા રે લાગી હવે દીવા કે રાત લાગી આવા કન્યાએ કેસરિયા જોને પેરિયા રે ઢોળ બાજો જાડે જાને હાથ રે આવા વચન
જેને કેસરિયા વસ્ત્ર અને જેના તોળાદે અને જેસલના જેને એક આધ્યાત્મિક લગ્ન ગુરુ અને શિષ્યના જે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના લગ્ન જેને ભક્તિના મીંડોળ બંધાણા જેને જ્ઞાન વૈરાગ્યના જેને શબ્દ લાગ્યા અને જેને આજ પણ જગત યાદ કરે વચન રે બાળી જાડે જાડે આવા જેસલના ઘરેથી કોળી રાણી બોલ્યા નવી નવી હમાત ખોદાવો રે આવા વચન સંભાળી પહેલા તમે જાગજો આવા વચન સંભાળી પહેલા જાગજો જેને પોતાના ભક્તિના પ્રેમની પીઠી ચોળાણી જેને ભગવાનના મીંઢોળ બાંધ્યા અને જેની ભેગી સમાધિ ખોદાણી અને જેની આજ પણ અંજારની માલપા જેની સમાધિ છે સાહેબ આ ગુરુ કૃપા માથાના જેટલા વાળ હોય ને એક કર્મ ધોઈ નાખે ને અને આજ પણ જેને પીર થઈને પૂજાવે ને એ સતી તોરલ તોરલે તણ નર તાર્યા સાસટીઓ સધીર જેસલ જગનો ચોલટોન જેને પલમાં કીધો પીર તોરલે ત્રણ નર તાર્યા એ જુઓ સાસઠીઓને સદી પણ જેસલ જગનો ચોરટો એને પલમાય કીધો પી સાહેબ જેને તલવારીઓ હાંકી છે ને માથા વધેરી નાખ્યા છે ને જેને ચોરી કરી છે જે લૂંટારા થયા છે જેને ડાકા ડાલ્યા છે જેને ખૂન કરી નાખ્યા છે ઈ જ પીર થઈને પૂજાણા છે છેલ્લે પાછા વળી ગયા છે કે આમાં કાંઈ છે તો જાને સુલક્ષણા જેના હાડમાં નહીં હલકી વાત એવા નરને અમે કેમ મોડા મળીએ જાય મારે સ્વર્ગાપુરીનો સા સુજાને સુલક્ષણા જેને હાડે નહીં હલકી વાત એવા નરને અમે કેમ મોડા મળીએ અમારે જાય અમરાપુરનો સાથ અમારે એનો સાથ જોઈએ છે કે જેના હાડે હલકી વાત નથી જેના નજરમાં કોઈ નથી એવા નરને અમે ક્યારે સદગુરુની કૃપાથી મળીએ આ તાત્પર્ય તોડે કહે શાયર ઉમટો હવે આવા રતન તણાતા જાય કર્મના હીણા માનવી જેને શંખલે મુઠી ભરા તોળા દેખે છે કે આવા રત્નો સાગરમાં તણાતા જાય પણ કર્મ હીણો માણા રતનને ન ઓળખી શકે એ તો હંખલાની મુઠ્ઠીઓ ભરે રતનને ઓળખી ન શકે એ તો હંખની મુઠ્ઠીઓ ભરે કે આમાં મને મળી ગયું પણ જેને રતનને ઓળખ્યા ને એને જગત આજ પણ તોળા દે કે છે પીર થઈને પૂજાણા છે આ જગતની તાકાત છે સાહેબ સદગુરુ મેં તમને કીધું 5 પ્રકારના ગુરુ છે કાન ગુરુ જગત ગુરુ વિદ્યા ગુરુ કુળ ગુરુ સદગુરુ તમને છોડાવી દે છે અને કોઈ ક્યાંક સદગુરુ નો છોડાવે તો જેસલની વાત કરજો રૂપાદે માલદેની કરજો ખીમડિયા કોટવાળની કરજો ગોંડલની બાલપા ઘોઘાવદરમાં દાસી જીવણની કરજો આ બધાને તારનારા હોય તો સદગુરુ છે એટલે એ જ તમને આપી શકે છે નુગરાથી કઈ થાય નહીં એ જગતથી જુદું આપે છે પાર્વતી બોલ્યા છે કે મારા ગુરુના વચનને હું તોડું નહીં જે થવું હોય એ થાય પણ જેને મને મોકલી છે એ વચન ઉપર હું આજ પણ હાલું છું અને એ વચનની જ સાહેબ તાકાત છે બીજી કોઈ તાકાત નહીં તમે ગમે એ બોલો પણ તમને બોલની કિંમત હોવી પડે કે અહીંયા બોલ્યા કે મારે રામેશ્વર જવાનું જ પછી મારે જવાનું જ આ વચન બોલ્યા પછી તમે પાળો
એ તમારું સત્ય, સત્ય એટલે વચન ને વચન એટલે સત્ય, કોઈ બીજું છે જ નહીં. એટલે તમારે અને મારે આટલી જ જો એક થઈ જાય ઝાંખી જીવનમાં, તો બીજું કાંઈ ગોતવાની જરૂર નથી, ઉપવાસ કરવાની જરૂર નથી, વ્રત કરવાની જરૂર નથી, યજ્ઞ કરવાની જરૂર નથી, ઊંધા માથે તપ કરવાની જરૂર નથી, પણ કળિયુગમાં એક વચનની કિંમત સમજાઈ જાય એટલે બસ બીજું કંઈ જોતું નથી. મારો અનુભવ છે. ચૈત્ર મહિનામાં મારી પાસે 2 કથા એવી આવી, એક થાનપાઈ નવા ગામની, એક બોટાદની બાજુમાં ખાખુઈની, કે એ કથા તમે કેન્સલ કરો, આમાં તમને અમે 4 લાખ રૂપિયા આપીએ. ઓલા કે અમે 3 લાખ આપીએ, પણ એ કથા કેન્સલ કરો. મેં કીધું કદાચ 50,000 આપે ને તો એ કથા કરવાની થાય છે. વચનની કિંમત છે, પૈસાની કિંમત છે નહીં. અને એ કથા મેં કરીને મને એમાં ખરેખર 51,000 રૂપિયા જ આપ્યા હતા. 4 લાખની કથા જાતી કરી, 3 લાખની કથા જાતી કરી, પણ 51,000 વાળાની પહેલી કરી. બોલની કિંમત છે, વચનની કિંમત છે. પૈસાથી કંઈ નથી થવાનું, સંપત્તિથી કંઈ નથી થવાનું, પણ તમારા ઉપર માણસને ભરોસો હોય. બાપુને મેં 12 મહિના પહેલા મુહૂર્ત આપ્યું છે ને, એ કદાચ મેરામણ ડગી જાય, ધરતી કદાચ સમુદ્ર મૂકી દે, પણ સત્ય વચન ક્યારેય મુકાતું નથી. આ એની કિંમત છે. અને સત્યની ઉપર હાલો, ક્યારેય તમને દુઃખ નહીં આવે. અને દુઃખ આવશે તો એ તમારો સદગુરુ તમને પાર ઉતારી દેશે, ઉતારી દેશે ને ઉતારી દેશે. આ કૃપા છે. બાકી હું બીજું કંઈ જાણતો નથી. મારી કાલી ગયેલી ભાષા છે. કથા મને શું ખબર કથા શું છે, અહીં બેહું પછી ખબર પડે છે. એટલે કહેવાનું આશ્રય સ્થાન છે કે બીજી કોઈ મારી હેતુ છે નહીં. મારો કોઈ જાજો અભ્યાસ નથી. 9 ધોરણ ભણેલો છું. 10મા ધોરણમાં મારે ગણિતમાં 2% હતા, ત્યારથી આ બધું મૂકી દીધું છે. અને મારી પાસે રિસિપ્ટ પણ પડી છે. 1997માં મેં 10માની પરીક્ષા આપેલી, અને ત્યારથી આ રીતના જીવન હાલ્યું આવે છે. હજી કોઈ ફેર બદલો કર્યો નથી. કદાચ કોઈ છાનામાના રૂમમાં CCTV કેમેરા મૂકી દે તો એ 24 કલાક એક જ સરખું જીવન હોય. એનું નામ સાધુ, એનું નામ સત્યતા, એનું નામ જીવનની પરિભાષા. બાકી બીજું કાંઈ છે નહીં. અને બોટાદ આવો તો હું તમને રિસિપ્ટ દેખાડીશ ગાંધીનગરની. 2 માર્ક આપ્યા છે, બીજી ટ્રાય કરી નથી. બરોબર? એટલે આ જીવનને સાર્થક કરવા માટેનો હેતુ છે. અને એવું નથી કે ભણેલા જ પહોંચી શકે. જો સદગુરુની જગદંબાની કૃપા હોય તો અભણય પોગી શકે છે. એટલું યાદ રાખજો કે આમાં કાંઈ જરૂર છે નહીં. ધીરુભાઈ અંબાણી ક્યાં ભણેલા હતા, પણ એક સદગુરુનો હાથ અડી ગયો. અને સદગુરુએ એટલું જ કીધું કે હું તને એવું આપું, પણ તારે રોજ યજ્ઞ કરવાનો તો આપું. આજ પણ મુંબઈ અરોલીમાં 15 બ્રાહ્મણો રોજ ચંડી પાઠ કરવા. બ્રાહ્મણો માટે ગાડી આવે, બ્રાહ્મણોને રહેવા માટે રૂમ, બ્રાહ્મણોના રસોઈયા નોખા, મેનું બ્રાહ્મણ કંઈ બનાવવાનું. કોકિલાબેન 1લી તારીખે દક્ષિણા દેવા આવે. અને એવું ને એવું જામનગર રિલાયન્સમાં યજ્ઞ ચાલુ. સાહેબ, આ કૃપા ગુરુ કૃપા છે. બાકી આપણે ક્યાંય કંઠી બાંધી લીધી, બાપુ 500 રૂપિયા આપ્યા, એમ કાંઈ થવાનું છે નહીં. પણ તમે એને આચરણમાં મૂકો ને તો આજ ભારતનો આખો મોટો ઉદ્યોગપતિ છે. આ કૃપા કોની? પહેલી ગુરુ કૃપા, બીજી જગદંબાની કૃપા.